सनातन धर्म की जय। अपने अपने सदगुरु देव की जय। भारत माता की जय। આજે આપણે આપણા શરીરના 24 તત્વો વિશે વાત કરશું. આપણા શરીરમાં જે સંયોજન થયેલું છે એ વિશે થોડુંક આપણે તત્વજ્ઞાન વિશે ચર્ચા કરશું. આજે મનુષ્ય જન્મ છે એ પંચતત્વોમાંથી બન્યું છે. પંચમહાભૂતો જેને કહેવાય પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોનું સંયોજન થવાથી આ શરીરનું બંધારણ થયું છે. એને પંચમહાભૂત કહેવામાં આવે છે. એમાં 5 કર્મેન્દ્રિયો જે કર્મ કરે છે. હાથ, પગ, શિગ્ન, ગુદા અને મુખ. આ જે 5 કર્મેન્દ્રિયો છે જે કર્મ કરે છે, શરીરને બધા કર્મો કરે. બીજા જે છે એ 5 જ્ઞાનેન્દ્રિયો જેના દ્વારા મનુષ્યને જ્ઞાન થાય કે આંખ, કાન, નાક, જીભ અને ચર્મ એટલે ચામડી. આના દ્વારા આપણને જ્ઞાન થાય. આંખથી જોવાનું જ્ઞાન થાય, કાનથી સાંભળવાનું જ્ઞાન થાય, નાકથી સુગંધનું ખ્યાલ થાય અને ચર્મથી તમને ગરમ, ઠંડુ, ખરબચડું, લીસું કે ધારદાર આ એ તમને જ્ઞાન થાય છે. અને જીભ દ્વારા તમને સ્વાદની પારખ ખબર, કડવું, તીખું, ગળ્યું, ખાટું આ ખ્યાલ તમને જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન મળે છે. એટલે 5 મહાભૂત, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય એટલે 15થી 5 પ્રાણ છે. આપણા શરીરમાં 5 પ્રાણ છે. સમાન, વ્યાન, ઉદાન. આ જે 5 પ્રાણો છે એ 5 પ્રાણો આખા શરીરમાં બધે વસેલા છે. આખા શરીરમાં પ્રાણ ફરે છે અને એ પ્રાણ દ્વારા જ આપણને શક્તિ મળે છે. એટલે 20 થયા. અને 24 તત્વ જે છે જે તમે કથામાં જાઓ, વાર્તામાં જાઓ, બીજે કહે કે તમારું અંધકરણ શુદ્ધ રાખો. એ અંધકરણ એટલે એ 4 અંધકરણ, ચતુષ્ટ કોણ કહેવાય જે અંધકરણ એ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે આ 4 જે તમે ઓળખો તો આ શરીરમાં જો આપણું પતન કરવાવાળું હોય તો એ આપણો અહંકાર જ છે. અહંકાર પછી આપણું મન આવે, પછી બુદ્ધિ આવે, ચિત્ત. આ 4 દ્વારા શરીરનું ઘડતર કેવી રીતે કરવું એ આપણે વિચારવું. એટલે સંતો વારંવાર પોકારીને કહે છે કે તમે તમારા અંધકરણ શુદ્ધ રાખો. અને અંધકરણની બાજુમાં જ આત્માનો વાત છે. એ 25મું તત્વ છે. જો આપણા અંધકરણ શુદ્ધ છે અને આપણા 4 અંધકરણ શુદ્ધ છે તો આત્માની ઓળખ તમને ઝડપી થશે. એટલે આત્મા એ ક્યાંય બહાર છે નહીં કે બહાર ક્યાંય ઢૂંઢવાની જરૂર નથી. તમારા ઘટ ભીતર હૃદયની અંદર આત્મા જ્યોત જલે છે. જ્યોત છે, જ્યોત જગાવો સદગુરુ અમને જ્ઞાન કરાવો. એટલે કહેવાનો મિનિંગ શું છે કે આપણા હૃદયમાં જ આત્માનો નિવાસ છે. તો આપણા હૃદયમાં છે એવી દરેક સૃષ્ટિના જીવાત્મામાં પશુ, પંખી, ઝાડ, વૃક્ષ આ બધામાં પણ આત્માનો નિવાસ છે. એ તમે અનુભૂતિ કરો તો તમારામાં દયા, કરુણા, પ્રેમ, આનંદ, ઉર્જા આ બધું જે તમને છે ને આપોઆપ થશે. એટલે આત્મજ્ઞાન મેળવવા માટે કોઈ સારા સદગુરુનું શરણું શોધો. તમે આત્મજ્ઞાન મેળવવા માટે પોતે સ્વયં અભ્યાસ કરો, ગીતાજીનો અભ્યાસ કરો, ઉપનિષદનો અભ્યાસ કરો. એટલે તમને આત્મા તત્વ શું છે એ ખ્યાલ આવે. તમે વાતું કરે કે આત્મા પછી એમ ના મેળવે. તમારે એનો અનુભવ સંત પુરુષ દ્વારા, સદગુરુ દ્વારા, કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા
આત્માનો અનુભવ કરવા માટે તમારે એને પ્રણામ વંદન કરી અને દાસ્ય ભાવે એમના હજુરમાં તમે સેવા કરશો તો તમને એ તમારા લાયકાત જાણી અને તમને આત્મજ્ઞાન અનુભૂતિ કરાવશે. એટલે મુખ્ય વસ્તુ તમે તમારા શરીરનું પંચીકરણ એટલે પંચતત્વ વિશે જાણી, શરીરના બંધારણ જાણી એટલે તમને ઈશ્વર છે એની હયાતી ખબર પડશે. જો આપણે આ બધું ખાધેલું છે તો એ આત્માના હિસાબે એ પરમાત્મા પચાવે છે. આપણે સૂઈ જઈએ છીએ તો આપણા શરીરમાં રક્ત ફરતું રાખે છે તો એ પરમાત્માના આપણા ઉપર જેટલા ઉપકાર છે એટલા ઓછા છે. એટલે પરમાત્માનો ઉપકાર માનો તો વાત જ જવા દો સાહેબ. એટલે જો તમે શ્રદ્ધા વિશ્વાસ રાખી અને તમારે પરમાત્માની ભક્તિ કરવી પડે અને તમે પોતે સ્વયં કરશો તો જ પામશો. આપ મુવા સિવાય સ્વર્ગે ના જવાય. એટલે તમે વાતું કરશો તો કંઈ નહીં હોય. તમે પોતે અનુભૂતિ કરવા માટે સારા સદગુરુનું શરણ સ્વીકારી અને તમારે સ્વયં અભ્યાસ કરવો છે. ગમે તેવા સંત મહાત્મા હશે ને તમારી ઉપર હાથ મૂકે ને તમારું કલ્યાણ થાય એ તમે ભૂલી જજો કે સંત પુરુષના આપણે સ્પર્શમાં આવ્યા ને આપણે આપણું કલ્યાણ થઈ છે તો એ શક્ય નથી. કારણ કે જો રામચંદ્ર ભગવાનને મંથરાએ રમાડી તે બધું કર્યું હતું પણ રામચંદ્ર ભગવાનને એનું કલ્યાણ કર્યું પણ એ કલ્યાણ કેવી રીતે કર્યું એ આપણને ખ્યાલ છે. પણ કહેવાનું મીનિંગ કે જ્યાં સુધી તમે તમારા આત્માને નહીં ઓળખો ત્યાં સુધી તમારું કલ્યાણ છે જ નહીં. એટલે માટે આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. એટલે તમે તમારા અંદર સ્વયં જાગૃત કરી અને પરમ તત્વને જાણો. પરમ તત્વ શું છે, આ જગતનો નિયામક કોણ છે, આ જગતનું સંચાલન કરવાવાળો કોણ છે, આ જીવ આખાનો નિયંત્રણ કરવાવાળો કોણ છે. એટલે આ જગત અને જગદીશ જગદીશ અને તમે કોને જાણો? જીવને જાણવાનું કહો છો. તમારો જીવ જ્યાં સુધી સંસાર ભાવમાં થઈ જીવાત્મા આવે પણ જો એ આત્મભાવમાં જાગૃતિ છે તો એ આત્મા અને આત્મા શું? પરમાત્મા. એટલે પરમાત્માની ભક્તિ કરવી હોય તો તમારે તમારા આત્માને જાણવો પડે તો તમને જલ્દી સદગતિ મળશે. તમારા જ્ઞાન દ્વારા જ તમારું કલ્યાણ છે. કોઈ ઉછીનું જ્ઞાન લઈને તમે એમ કહો હું આમ છું, બોલવા ચાલવાથી તો કંઈ જ નથી, બધા વાતું કરે. પણ તમારે સ્વયં પરમાત્માને જાણવા માટે પોતાના આત્માને જાણી અને જગતના આત્માઓને બધાનું જાણવું જોઈએ. એટલે જે આપણા આખા શરીરમાં વિદ્યમાન શક્તિ છે, શક્તિમાન એ આપણો આત્મા જ છે. એટલે આત્માને જાણ્યા વિના કંઈ જ છે નહીં. માટે ભક્તિ કરો તો તમારી ભ્રમણા ભાગી અને ભક્તિ કરજો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.